તો આગળ વાત કરીએ પેટ્રોલ પંપ પર લાગેલી લાઈનો અને એલપીજી અછત મુદ્દે ગૃહમાં ચર્ચા થઈ, જેમાં ઋષિકેશ પટેલે જણાવ્યું કે સરકારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એલપીજીને પરત કરી પીએનજી કનેક્શન લેવા સૂચના આપી છે। 12,000 કનેક્શનની અરજી આવી છે, જેમાં 7,000 કનેક્શન આપી પણ દેવાયા છે। હોટલ, રેસ્ટોરન્ટ્સ આ ઉપરાંત અન્ય એકમમાં પીએનજી આપવાની જે કામગીરી છે તે ઝડપી ચાલી રહી છે। ઘરેલુ એલપીજીમાં કોઈ ચિંતાનો વિષય નથી। ઘરેલુ કનેક્શનમાં કોઈ પણ પ્રકારનો કાપ મૂક્યો નથી, તેની ચિંતા સરકાર કરે છે। પેટ્રોલ ડીઝલનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં છે। જથ્થો પંપ પર સમયસર પહોંચી જાય તેની પણ વ્યવસ્થા કરાઈ છે। સંગ્રહ કરશે તો પણ કાર્યવાહી કરાશે। અફવાના કારણે લોકો પેનિક ન થાય તેવા પ્રકારની અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત સરકાર પાસે પૂરતા પ્રમાણમાં અને બફર સ્ટોક ઉપલબ્ધ છે। એલપીજી અને પેટ્રોલ ડીઝલ અંગે કલેક્ટર સાથે સતત સંપર્ક ચાલુ હોવાનું પણ જણાવ્યું। કલેક્ટર સતત મોનિટરિંગ કરી રહ્યા છે। તો પેટ્રોલ પંપ પર લિમિટેડ પેટ્રોલ આપવા અંગે વિપક્ષ નેતા શૈલેષ પરમારે સરકાર સમક્ષ સવાલ કર્યો, જેના જવાબમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે કોઈ લિમિટેડ પેટ્રોલ ડીઝલ અથવા માત્ર કેસ આપવાની વાત કરે તો ફરિયાદ કરવી જોઈએ। રાજકોટમાં અફવા ફેલાવનાર પેટ્રોલ પંપ માલિક સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। આ વૈશ્વિક પરિસ્થિતિ ઊભી થઈ છે, છતાં સરકારે કોઈ ભાવ વધારો કર્યો નથી। લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, હાલ જે એલપીજી કનેક્શનની વાત, એલપીજીની અછતની વાત, આ ઉપરાંત પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓના જવાબમાં શું જવાબ આપવામાં આવ્યો? જી બિલકુલ, જે 2-3 દિવસથી જે પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો ચાલી રહી છે, જેને લઈને આજે વિધાનસભા ગૃહની અંદર વિધાનસભાના નિયમ અનુસંધાને 116 હેઠળ તાકીદ અંગેની જાહેર અગત્યની બાબત ઉપર ઉર્જા મંત્રીએ જે છે તેનું ધ્યાન દોરવા માટે ધારાસભ્ય મહેશ કસવાલા, ચૈતન્ય દેસાઈ અને હર્ષ પટેલ દ્વારા આ જે વિગતો જે છે તે મૂકવામાં આવી હતી। તે અંતર્ગત મંત્રીનું ધ્યાન દોરવાની તાકીદ જે છે તે મૂકવામાં આવી હતી। જે અંતર્ગત જે ઉર્જા મંત્રી છે તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલ પંપ પર લાગેલી લાઈનો અંતર્ગત એલપીજીની અછત મુજબ આ ગૃહની અંદર તેમણે જવાબ આપતા જણાવ્યું હતું કે સરકારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એલપીજી પરત કરી પીએનજી કનેક્શન લેવા અંગેની સૂચના જે છે તે આપવામાં આવી છે। 12,000 જેટલા કનેક્શનની અરજી આવી છે, જેમાં 7,000 કનેક્શન આપ્યા હોવાની વાત જે છે તે પણ તેમણે ગૃહમાં કરી હતી। હોટલ, રેસ્ટોરન્ટ એકમને પીએનજી આપવાની કામગીરી જે છે ઝડપથી કરવામાં આવશે તે પ્રકારની વાત તેમણે કરી હતી। જોકે એલપીજી, ઘરેલું એલપીજીમાં કોઈ ચિંતાનો વિષય નથી તે પ્રકારની પણ વાત કરવામાં આવી હતી। કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ અત્યારે હાલ તો સમગ્ર મુદ્દે પાલન કરવામાં આવી રહ્યું છે તે પ્રકારની વાત પણ ગૃહમાં કરવામાં આવી હતી। ઘરેલું કનેક્શનમાં કોઈ પણ પ્રકારની કાપ મુકાયો નથી અને તે અંતર્ગત સરકાર પણ ચિંતિત છે તે પ્રકારની વાત ગૃહમાં રજૂઆત કરી હતી। જરૂરિયાતના એકમો જરૂરિયાત મુજબ અપાઈ રહી હોવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી। જોકે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનું સરકારે ગૃહમાં જણાવ્યું હતું। જથ્થો સમયસર મળી રહેશે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સંગ્રહખોરી ન કરે તે પ્રકારની અપીલ કરવામાં આવી હતી। લોકોને પેનિક થવાની પણ જરૂર નથી, આ પ્રકારની વાત જે છે તે ગૃહમાં રજૂ કરવામાં આવી હતી। જી આભાર માહિતી આપવા બદલ। તો પેટ્રોલની સંગ્રહખોરી પર સરકારની લાલ આંખ। પેટ્રોલ ડીઝલને અંગે સરકારનો પરિપત્ર જાહેર થયો છે, જેમાંથી હવેથી ફક્ત વાહનની ટાંકીમાં જ ઈંધણ મળશે। અફવા અને કૃત્રિમ અછત રોકવા માટે સરકાર સખત બની છે। ખેતી માટે 200 લીટર પેટ્રોલ ડીઝલ બેરલમાં અપાશે। ટેલિકોમ કંપનીને 1,000 લીટર પેટ્રોલ ડીઝલ બેરલમાં આપવામાં આવશે। તો હવે વાત અફવાથી દૂર રહો। પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે રાજકોટથી એક વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં લોકો પેટ્રોલ અને ડીઝલ લેવા માટે કેરબા લઈને લાઇનમાં ઊભા જોવા મળી રહ્યા છે। દેરડી કુંભાજી વિસ્તારમાં કેટલાક લોકો કેરબા લાઇનમાં મૂકીને પેટ્રોલ લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે। આ દ્રશ્યો રાજકોટથી સામે આવ્યા છે। દેરડી કુંભાજીના આ દ્રશ્યો છે તેવા પ્રકારની વિગત પ્રાપ્ત થઈ રહી છે, જેમાં આ રીતે કેરબા લઈને લોકો પેટ્રોલ પુરાવતા નજરે પડી રહ્યા છે। નોંધનીય છે કે સંગ્રહખોરી કરવા માટે સરકારે હવે લાલ આંખ કરી છે, મનાઈ કરવામાં આવી છે, તેમ છતાં આ પ્રકારે પેટ્રોલનું વિતરણ થતા હવે ઘણા સવાલ ઉઠી રહ્યા છે। તો જામકંડોરણાના વૈભવ પેટ્રોલ પંપ પર સરકારના નવા પરિપત્રના ખુલ્લેઆમ લીરે લીરા ઉડી રહ્યા છે। રાજ્યમાં ઈંધણની સંગ્રહખોરી અને કૃત્રિમ અછત અટકાવવા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે
હજુ આજે જ કડક નિયમો બહાર પાડ્યા છે। ત્યાં સરકારના સ્પષ્ટ આદેશ મુજબ વાહનોની ટાંકી સિવાય અન્ય કોઈ ખુલ્લા પાત્ર, કેરબા કે બેરલમાં પેટ્રોલ ડીઝલ આપવા પર પ્રતિબંધ છે। માત્ર ખેડૂતોને જ ખેતીકામ માટે ખરાઈ કર્યા બાદ વધુમાં વધુ 200 લીટર સુધી ખુલ્લા પાત્રમાં ઈંધણ આપવાની છૂટ છે। આમ છતાં જામકંડોળામાં વૈભવ પેટ્રોલ પંપના સંચાલકો નિયમોને નેવે મૂકીને બેફામ બન્યા છે। સામાન્ય વાહન ચાલકો માટે મનાઈ હોવા છતાં પેટ્રોલ પંપ પરથી ખુલ્લા કેરબા, બેરલમાં ધૂમ પેટ્રોલ ડીઝલ અપાઈ રહ્યું છે। સરકારનો ઉદ્દેશ્ય સંગ્રહખોરી રોકવાનો છે, પરંતુ આવા પેટ્રોલ પંપના આ કારસ્તાનથી કાળાબજારીને મોટું પ્રોત્સાહન મળી રહ્યું છે। તો પેટ્રોલની અછતની અફવાના પગલે હવે ઈવી ડિમાન્ડમાં આવ્યું છે। ઇલેક્ટ્રિક વ્હીકલને લઈને ઇન્ક્વાયરીઝ વધી રહી છે। 2 દિવસમાં ઇન્ક્વાયરીમાં 200% વધારો થયો છે। આગામી દિવસોમાં ઈવીના વેચાણમાં વધારો થઈ શકે છે। હાલમાં રોજની 40 અને મહિનામાં 1200 જેટલી ઈવી કારનું વેચાણ થઈ રહ્યું છે, જ્યારે ટુ વ્હીલર્સમાં રોજનું 300 થી 350 વ્હીકલ્સનું વેચાણ થાય છે। અને હવે જે રીતે ઇન્ક્વાયરીઝ વધી રહી છે, આ વેચાણ વધી શકે છે। જે પ્રમાણે ગઈકાલે ઇન્ક્વાયરીઓ થઈ છે એ પ્રમાણે મને એવું લાગે છે કે લગભગ આ મહિનાના અંદર, આવનારા દિવસોના અંદર ઈવીનું વેચાણ 50% જેટલું વધી શકે છે। અને જે 6% કોન્ટ્રીબ્યુશન ઈવીનું ટોટલ વ્હીકલ સેલ્સમાં છે ટુ વ્હીલરમાં, એ 6%થી વધીને 7 થી 8% જેવું થશે। અને સેમ વસ્તુ કારમાં 4% છે, તો 4%થી વધીને 5 થી 6% જેવું થઈ શકે। તો આ તરફ ખેડામાં પેટ્રોલ પંપ પરની ભીડ મુદ્દે પુરવઠા વિભાગે સ્પષ્ટતા કરી છે। ખેડા જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી નાગરિકોએ સોશિયલ મીડિયા પર ફેલાતી અછતની અફવાઓથી ગભરાવાની જરૂર નથી। તંત્રએ ખાતરી આપી છે કે બફર સ્ટોક સાથે ઈંધણનો જથ્થો હાજર છે અને તમામ પેટ્રોલ પંપ પર સપ્લાય રાબેતા મુજબ ચાલુ રહેશે। તેથી ગભરાટમાં આવીને પંપ પર ખોટી ભીડ ન કરવા કે લાંબી લાઈનો ન લગાવવા માટે અપીલ કરવામાં આવી છે। તંત્ર દ્વારા નાગરિકોને માત્ર જરૂરિયાત મુજબ જ ઈંધણ ભરાવવા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે। ખેડા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક પૂરતો છે। જથ્થાની કોઈ કિલ્લત નથી, એટલે કોઈએ પણ પેનિક કરવાની જરૂર નથી અને કોઈએ પણ અફવાઓમાં આવવાની જરૂર નથી। જ્યારે પણ એમને જરૂર પડે ત્યારે તેમને પેટ્રોલ અને ડીઝલ મળી રહેશે। એટલે જ્યારે એમને એકચ્યુઅલી જરૂર પડે ત્યારે જ એ પેટ્રોલ પંપ પર આવે। તો આ તરફ સુરતમાં ગેસ કૌભાંડનો પર્દાફાશ થયો છે। એલસીબીએ બાતમીના આધારે કામરેજના પરબ ગામ પાસેની ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા પાડ્યા, જેમાં મોટા ગેસ કૌભાંડનો પર્દાફાશ થયો। મહારાષ્ટ્રના પાલઘરથી આવતા ગો ગેસ કંપનીના ઘરેલું અને કોમર્શિયલ બાટલાઓને અધિકૃત ગ્રાહકો સુધી પહોંચાડવાને બદલે રાત્રિના અંધારામાં ઊંચા ભાવે કાળા બજારમાં વેચવાનું રેકેટ ધમધમી રહ્યું હતું, જેમાં પોલીસ કાર્યવાહી કરી 229 ભરેલા અને 382 ખાલી બાટલાઓ સહિત 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે 8 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ। દેવા મારવાડી નામનો વ્યક્તિ રોડ ઉપર વાહનો પોતાના આઈસર ટેમ્પોમાંથી બીજા વાહનોમાં રાંધણ ગેસના બાટલા અનલોડિંગ કરી રહેલ છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમ સદર જગ્યાએ પહોંચતા 8 આરોપીઓ તેમજ એક વોન્ટેડ આરોપી અને 229 બાટલા ભરેલા અને 153 ખાલી બાટલા મળી આવેલ। તે મહારાષ્ટ્રમાં નાગપુર પાસેથી આવતા હતા અને અલગ અલગ માણસોને ગેરકાયદેસર રીતે આપવાની પ્રવૃત્તિ ચાલુ હતી। મિડલ ઇસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ઇન્ટરનેશનલ